હેલો એવરીવન, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત અને એમાં 7મો પાઠ છે સંખ્યા. આજે આપણે આ પાઠનો અભ્યાસ કરશું. ચિત્રમાં તમને એક ફળ વેચનાર દેખાય છે. અહીં તમે એક ફળ વેચનાર દેખાય છે. સાથે સાથે બે છોકરાઓ પણ તમને ચિત્રમાં દેખાય છે. એમાં એક સુરેશ છે અને બીજો જે છોકરો છે તે રમેશ છે. આ બે સુરેશ અને રમેશ ફળ ખરીદવા ફળની દુકાને જાય છે અને આ બે છોકરાઓ સુરેશ અને રમેશ ફળ વેચનારની સાથે જે વાર્તાલાપ કરે છે તે વાર્તાલાપ દ્વારા આપણને સંખ્યાનું જ્ઞાન થશે. તો ચાલો મિત્રો, પહેલાં આપણે નીચે આ પાઠ સંસ્કૃતમાં સમજતા જશું અને તેનું સાથે સાથે ગુજરાતીમાં ભાષાંતર પણ કરતા જશું. સુરેશ કહે છે, અહો રમેશ કુત્ર ગચ્છતિ. અહો રમેશ, અહો એટલે અરે, કુત્ર એટલે ક્યાં, ગચ્છતિ એટલે જાઉં છું. સુરેશ છે તે રમેશને કહે છે, અરે રમેશ, ક્યાં જાઓ છો? સામે રમેશ જવાબ આપતા કહે છે, આપણમ ગચ્છામી. આપણમ એટલે દુકાન, ગચ્છામી એટલે જાઉં છું. તો રમેશ જવાબ આપતા કહે છે, હું દુકાને જાઉં છું. સુરેશ કહે છે, અહમ અપી આગચ્છામી. અહમ અપી આગચ્છામી એટલે અહમ એટલે હું, અપી એટલે પણ, આગચ્છામી એટલે આવું છું. તો સુરેશ કહે છે, હું પણ આવું છું. રમેશ કહે છે, ભવાન કિમ કેત્રુમ ઇચ્છતિ. ભવાન એટલે તમે, કિમ એટલે શું, કેત્રુમ, કેત્રુમ એટલે ખરીદવા માટે, ઇચ્છતિ એટલે ઈચ્છો છો. રમેશ કહે છે, તમે શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ, અહમ ફલાની કેત્રુમ ઈચ્છામી. અહમ એટલે હું, ફલાની એટલે ફળો, કેત્રુમ એટલે ખરીદવા અને ઈચ્છામી એટલે ઈચ્છું છું. તો સુરેશ કહે છે, હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ, પશ્યત તત્રેવ ફલ વિપણી અસ્તિ ચલતું. રમેશ કહે છે, પશ્યત એટલે જુઓ, તત્રેવ એટલે ત્યાં જ, ફલ વિપણી એટલે ફળોની દુકાન, અને અસ્તિ એટલે છે, અને ચલતું એટલે ચાલો. તો રમેશ છે સુરેશને કહે છે, જુઓ, ત્યાં જ ફળોની દુકાન એટલે બજાર છે, ચાલો. તો ફરીથી ભાષાંતર જોઈએ. અહો રમેશ કુત્ર ગચ્છતિ, ત્યાંથી આપણે ફરીથી ભાષાંતર જોશું. સુરેશ, અરે રમેશ, ક્યાં જાઓ છો? તો સામે રમેશ કહે છે,
હું દુકાને જાઉં છું. સુરેશ કહે છે, હું પણ આવું છું. રમેશ કહે છે, તમે શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ કહે છે, હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ કહે છે, જુઓ, ત્યાં જ ફળોની દુકાન કે બજાર છે, ચાલો. સુરેશ કહે છે, પંચમ્યા વિપણ્યામ પક્વાની ફલાની સંતિ. પંચમ્યામ વિપણ્યામ એટલે પાંચમી દુકાનમાં, વિપણ્યામ એટલે દુકાનમાં, પંચમ્યામ એટલે પાંચમી, વિપણ્યામ એટલે દુકાનમાં, પાંચમી દુકાનમાં, પકવાની એટલે પાકા, ફલાની એટલે ફળો, પકવાની ફલાની એટલે પાકા ફળો, સંતિ એટલે છે. સુરેશ કહે છે, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. રમેશ કહે છે, ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ. ભદ્ર ભાઈ, ભદ્ર એટલે ભાઈ, આમ્રફલાનામ, આમ્રફલાનામ એટલે આમ્ર એટલે કેરી, ફલાનામ એટલે કેરીઓનું, કિયત એટલે કેટલું, મૂલ્યમ એટલે મૂલ્ય અથવા તો કિંમત. રમેશ કહે છે, ભાઈ, કેરીઓની શી કિંમત છે? ભાઈ, કેરીઓની શી કિંમત છે? એમ રમેશ કહે છે. હવે ફલ વિક્રેતા. 50 રૂપિયા કાણામ 10 ફલાની. ફલ વિક્રેતા એટલે ફળ વેચનાર છે, એને ફલ વિક્રેતા. 50 રૂપિયા કાણામ 10 ફલાની. ફળ વેચનાર કહે છે કે 50 એટલે 50, રૂપિયા કાણામ એટલે રૂપિયાના, 10 એટલે 10, 10 એટલે 10 અને ફલાની એટલે ફળો. તો જે ફળ વેચનાર છે તે કહે છે કે 50 રૂપિયાના 10 ફળો છે, 50 રૂપિયાના 10 ફળો છે. તો રમેશ કહે છે, દ્વાદશ કદલી ફલાનામ. હવે રમેશ એ ફળ વેચનારને કહે છે કે દ્વાદશ કદલી ફલાનામ. દ્વાદશ એટલે 12, કદલી એટલે કેળા અને ફલાનામ એટલે ફળો. તો રમેશ ફળ વેચનારને પૂછે છે કે દ્વાદશ કદલી ફલાનામ, 12 કેળાની, એમ પૂછે છે કે 12 કેળાની શી કિંમત છે? હવે ફળ વિક્રેતા શું જવાબ આપે છે? ફળ વિક્રેતા 16 રૂપિયા કાણી. ફળ વેચનાર કહે છે કે 16 એટલે 16 અને રૂપિયા કાણી એટલે રૂપિયા. તો ફળ વેચનાર રમેશને જવાબ આપતા કહે છે કે 16 રૂપિયા કાણી એટલે 12 કેળાની કિંમત કેટલી? 16 રૂપિયા છે. હવે રમેશ પાછો કહે છે, રમેશઃ ચતુર્ણામ નારંગ ફલાનામ. ચતુર્ણામ, ચતુર્ણામ એટલે 4, નારંગ એટલે સંતરા, ફલાનામ એટલે ફળો. તો રમેશ એ ફળ વેચનારને પાછું પૂછે છે કે 4 સંતરાની શું કિંમત છે? એટલે 4 સંતરાની અને પ્રશ્નચિહ્ન એટલે 4 સંતરાની શું કિંમત છે એમ એ પ્રશ્ન પૂછે છે કે 4 સંતરાની શું કિંમત છે? ફળ વેચનાર એટલે ફળ વિક્રેતા કહે છે કે 20 રૂપિયા કાણી.
વિંશંતિ રૂપ્યકાણી એટલે ફળ વેચનાર કહે છે, વિંશંતિ એટલે 20, રૂપ્યકાણી એટલે રૂપિયા. તો ફળ વેચનાર કહે છે કે 4 જે નારંગી સંતરા, 4 સંતરાની શું કિંમત છે? તો રમેશ ફળ વેચનાર કહે છે કે 20 રૂપિયા છે નારંગીની કિંમત. હવે સુરેશ છે એ કહે છે તર્હિ મ્યામ 30 કદલી ફલાની દદાતું. સુરેશ કહે છે તર્હિ એટલે તો, મ્યમ એટલે મને, 30 એટલે 30, કદલી ફલાની એટલે કેળા, દદાતું એટલે આપો. તો સુરેશ કહે છે તો મને 30 કેળા આપો. રમેશ કહે છે રમેશ મ્યમ 12 નારંગ ફલાની દદાતું. મ્યમ એટલે મને, 12 એટલે 12, નારંગ ફલાની એટલે સંતરા આપો. મને 12 સંતરા આપો. સુરેશ કિયત મૂલ્યમ. કિયત એટલે કેટલા પૈસા થયા એમ પૂછે છે. મૂલ્ય એટલે પૈસા. કેટલી કિંમત કે કેટલા પૈસા થયા. ફલ વિક્રેતા કદલી ફલાનામ 40, નારંગ ફલાનામ ચ 60. હવે ફળ વેચનાર, જે ફલ વિક્રેતા એટલે ફળ વેચનાર કહે છે કદલી ફલાનામ એટલે કેળાના, 40 એટલે 40, અને નારંગ ફલાનામ એટલે સંતરાના 60 એટલે 60 રૂપિયા થયા. તો ફળ વેચનાર કહે છે કે કેળાના 40 અને સંતરાના 60 રૂપિયા થયા. રમેશ કહે છે 70 સ્વીકરોતુ સ્વીકરોતુ. રમેશ 70 શત એટલે 100 રૂપિયા, સ્વીકારો એટલે લો, 100 રૂપિયા લો. તો ફલ વિક્રેતા જવાબ આપતા કહે છે ભવતુ. ભવતુ એટલે ભલે. તો ફળ વેચનાર કહે છે ભલે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાછું આ ફકરાનું પાછું એકવાર આપણે ભાષાંતર જોઈ લઈએ. સુરેશ કહે છે 5મી દુકાનમાં પાકા ફળો છે. રમેશ કહે છે ભાઈ કેરીઓની શી કિંમત છે? ફળ વેચનાર કહે છે 50 રૂપિયાના 10 ફળો છે. રમેશ કહે છે તો 12 કેળાની. ફળ વેચનાર 16 રૂપિયા. રમેશ 4 સંતરાની. તો ફળ વેચનાર કહે છે 20 રૂપિયા છે. સુરેશ કહે છે તો મને 30 કેળા આપો. રમેશ કહે છે મને 12 સંતરા આપો. સુરેશ કેટલી કિંમત? ફળ વેચનાર કહે છે કેળાના 40 અને સંતરાના 60 રૂપિયા થયા. રમેશ કહે છે 100 રૂપિયા લો. અને ફળ વેચનાર કહે છે ભલે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુરેશ અને રમેશ આ ફળ વેચનારની દુકાનમાં જઈને ફળોની ખરીદી કરે છે. તો તેના દ્વારા આપણને અમુક સંખ્યાના જ્ઞાન થાય છે. જેમ કે તમે જોઈ શકો છો અહીં પંચમ્યામ, પછી 50, 12, 16, ચતુર્ણા, વિંશતિ, 30, 12,
ચત્વારિશત, ષષ્ટી, શત. તો તમે જોઈ શકો છો કે આ ફળની ખરીદી કરવામાં અમુક રૂપિયા જે આપણે સંખ્યાના જ્ઞાન થાય છે. જેમ કે પંચમ્યા એટલે પાંચમી, પંચાશત એટલે 50, દ્વાદશ એટલે 12, ષોડશ એટલે 16, ચતુર્ણા એટલે 4, વિશતી એટલે 20 રૂપિયા, ત્રિશત એટલે 30, દ્વાદશ એટલે 12, ચત્વારિશત એટલે 40 અને ષષ્ટી એટલે 60 અને શત એટલે 100. તો અહીં અમને સંસ્કૃતમાં અમુક સંખ્યા આ પાઠ દ્વારા આપણને શીખવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું અહીં પાઠ 7મો સંખ્યા અહીં પૂર્ણ થાય છે.